हेलो मित्रों, नमस्कार, जय महादेव। तो जो आज આપણે દિનેશભાઈ પાણી વાળે છે અને આ બધો રામધાર જગ્યા છે। રામધાર આશ્રમમાં આજે અમે આમ તો ઘણા દિવસથી આવીએ, પણ આજે એમ છે કે વિડીયો બનાવીએ। વિડીયો બનાવવાનું મન છે તો વિડીયો બનાવી કેમ? હા, જે મન થાય છે બનાવી નાખીએ, ત્યારે મન થાય બનાવી નાખીએ। કેમ પણ મજા આવે ને? જો કેટલું પાણી છે અમે કરેલું જોઈ શકો આવી રીતે છે ને। આ બધામાં તો અમે પાઈ દીધું છે। હવે તો હવે થોડીક બાકી છે। બાપુએ કીધું કે ઉપર ચડાવવાનું છે પાણી એમ। બાપુ કીધું ઉપર ચડાવવાનું છે આ લાઈન આ બધી એ બધી આપણે ઉપર ચડાવવાની છે હમણાં, જે તમે જોઈ શકો છો પાછળ મોટી છે। ત્યાં ઉપર પણ પાવાનું છે હજી, તો ત્યાં જવાનું છે હજી, ત્યાં પાણી ચડાવવાનું છે। કેમ પણ દિનેશભાઈ મજા આવે? કેમ બહુ મજા આવે અહીંયા આવો। રામધાર આશ્રમ છે અને આવી એટલે આપણે બેસવાનું પણ મન ન થાય હો, કામ કરવાનું જ મન થાય। ભલે આપણે ઘરે કરીએ કે ન કરીએ, જગ્યામાં કરવાનું, આશ્રમમાં કરવાનું, બરોબર। તો હવે આપણે ઉપર જવું કે પછી ઉપર થોડું પી જાય, બીજા ઉપર જવાનું છે? જોઈ શકો છો આવી રીતે પાણી હાલે છે બધી આમ। આ કેળાનો રસ્તો છે એટલો, અને બાજુમાં છે જે સાઈડમાં છે એ કેળો છે રસ્તો જંગલનો, અને આ બધી જગ્યા છે જોઈ શકો છો। જેટલી જગ્યા દેખાય છે આ મઢીની ઓલી બાજુ પણ એટલી જ જગ્યા છે। ત્યાં અમે કાલે લાકડા કાપી નાખ્યા બાવળે, હજી આ કટર કાપવાનું શરૂ છે હજી, જાય પછી જોવા આગળ। અત્યારે બધું ચોખ્ખું થઈ ગયું છે, કાંઈ હશે નહીં। આપણે એક રીલ ચડાવેલ છે એમાં છે જોઈ, હા એમાં છે આવી રીતનું બધું છે। અને જે આપણે ઓલી બાજુ જઈને તમને લોકોને બતાવીએ, તમને લોકોને સારું લાગશે, ગમશે, કારણ કે પછી વિડીયોમાં તમારે દર્શન કરવા હોય ગુરુદત્ત ભગવાનના અને મહાદેવજીના, તો તમે આગળના એક વિડીયોમાં છે એમાં જોઈ લેજો અને દર્શન થઈ જશે તમને લોકોને। તો આવી રીતની અમારી સેવા, મોનોપોલી તો ન કહેવાય, સેવા કહેવાય। આવી રીતની અમારી સેવા છે બધી। હા તો આપણે ભાઈ હમણાં 3-4 દિવસ નિવરા છે એટલે આવી, નકર આપણે ત્યાં આજે આશ્રમ જોઈએ થતી। જોવો મિત્રો આવી રીતનું છે, આ બધું પાણી પીવાઈ ગયું છે। આ બધું રેતીવાળો એટલે કે પીણાવાળો વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર। અહીંથી થોડોક જ નજીક દૂર જઈએ એટલે દરિયો છે થોડોક જ, એટલે આ બધી જમીન પાણી પીણો એવો છે એટલે પાણી સૂંઘી જાય। બાકી જો આ તુલસીના ઝાડ છે, તુલસીના છોડ છે આ રીતના, અને આ હરિગો છે, એની શીંગું એ આયુર્વેદિક દવા માટે અને આયુર્વેદિક માટે બહુ કામ લાગે છે। હે દિનેશભાઈ? આયુર્વેદિક માટે હા, હરિગોની શીંગું, હરિગોનું છે, તુલસી છે, તુલસી, પછી આમ આ હા આવી રીતે છે બધું। સારું છે, સારું છે, આવડે એવું થાય ઉભે સારું છે કામ, કરે ને આવડતો હા મસ્ત કામ છે। તો મિત્રો હરિગોની હિંગો આવી ગયું, પાકી ગઈ તો આ પાકી જશે બરાબર। આ જો કેવડી હિંગ છે તમારે, જો દેખાય, ઉપર પણ ઘણી છે જો। હા કોણ આવે? તો આ ભાઈ સેવા કરે છે અહીંયા કાયમ માટે। અમે તો ક્યારેક આવતા હોય, આ ભાઈ કાયમિક માટે આવશે। હાંધા ફિટ કરે છે કઈ રીતે? જો દિનેશભાઈ એમ કેમ પણ પોગતું નહીં, અહીંયા પાણી પોગાડે એમ કેમ? એટલે આ ક્યાં ગળી ગયો? બસ હાલો જોડી ગયો અહીંયા એને મેક દે એમનું। બસ રેડી। તો હવે જાય છે પાણી ઉપર, આપણે જોઈએ ત્યાં જઈને।
હા શું બાકી છે પાવડો હા જો દિનેશભાઈ પાવડો જમ કેમ પણ ઉપર આશ્રમમાં એને તો પાછું ખેતરનું કામ કરતા આવડે એટલે એને બધું ફાવે આપણને એને તો કંઈ ફાવતું નથી આપણે હારે હારે આંટા મારવાના અહીંથી જાય એમ ને ઉપર બસ જો આમ દેખાય ને આ બધી જગ્યા બધી આ બધી આશ્રમની જગ્યા છે જે જોઈ શકો છો એ આમાં હજી ખડ ને એવું બધું છે મૂસો ને બધું કાઢવાનું બાકી છે જય ભગવતી જોઈ શકો છો આવી રીતે તો ફાઇનલી અહીંયા સુધી પાણી પોગી ગયું આપણે આ રીતે દિનેશભાઈ મહેનત કરી અને આ આપણો બીજો બગીચો અહીંયા આપણે પ્રોગ્રામ થાય છે અને આ જગ્યા છે બધી આપણે અગાઉ તો તમને બધાને દેખાડેલી છે પાછી આવી રીતના છે બધા ઝાડવા ફૂલ ઝાડ પછી આ કઈ ફૂલ ઝાડ કહેવાય કઈ ઓરા ગુલાબી આવા છે ખબર નથી નામ નહીં આવડતું ક્યારેક જોઈએ હોય એટલે નામ ન આવડે બાકી જો આવી રીતનો બગીચો છે આવું બધું છે સારું લાગે તો બવડી છે આમાં બોર આવી ગયા છે ટૂંક સમયમાં પાકવાના છે કેમ દિનેશભાઈ આ સીતાફળ છે સીતાફળ જમરૂખડી હજારે ગોટા બધી જાતના છોડ છે આમાં અંદર જે આપણે જોઈ શકો દાડમ છે આવી રીતના બધા છે અને આમાં પાણી પાવાનું છે આપણે બસ જોઈ શકો લોકો આવી રીતના છે ફૂલ એ જુઓ છે ને કેટલા સરસ અને આ બધું છે એ આમને જમીન છે બધી પંચાયતની સરકારી અને આ જે પાછળ જોઈ શકો છો એ બધું જંગલ છે અને એને આગળ થોડા ખાલી એટલે દરિયો આવી જાય અને આ બધો બગીચો છે અને અહીંયા છે ભગવાન ગુરુદત્તની સ્થાપના જેમનું મંદિર ઝરૂખો છે અને આજે જોઈ શકો છો અહીંયા બધું કામ શરૂ છે અને આજે ખુલ્લો પડ દેખાય એમાં બધું કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે જઈએ પછી એ બાજુ વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો હર હર મહાદેવ જય ગુરુદત્ત લખતા રહેજો અંગૂઠો તમારી ઈચ્છા આદિનાભાઈ હા બોલો તો બે શબ્દ જલ્દી મેં કીધું હા તો મિત્રો આ રીતે બધું છે બગીચામાં બરાબર તમને કેવું લાગે છે સારું લાગે તો કોમેન્ટમાં લખતા રહેજો અને નજીક આજુબાજુ નજીક અથવા દૂર રહેતા હોય તો તમે લોકો પણ દર્શન કરવા માટે આવી શકો છો અને આ લાલ કલરનું બટન દબાવતા રહેજો લાલ કલરનું બટન જમરૂખ ખાઈ છે બરાબર જો દીનાભાઈ ગોતી લીધું છે જમરૂખ પાકલ છે કે મીડિયમ છે લાવો ને એક અમે જમાવટ કરીએ એકની જોઈ શકો છો ખૂબ છે સારું કંઈ નહીં બને રહેજો વિડીયોમાં આગળ બહુ મીઠું છે હે બહુ મીઠું મીઠું છે બહુ મીઠું છે મીઠા તો હોય ને બરાબર ને આશ્રમની જગ્યા છે ભલામણ અહીં તો નો સારું હોય એ સારું થાય જેનામાં સંસ્કાર ન હોય એનામાં સંસ્કાર આવી જાય આશ્રમમાં આવે એને બસ મિત્રો જોઈ શકો છો અમારે રામધાર આશ્રમની એક જાનવર અજીબ જાનવર છે પુરી નામ છે આનું પુરી પછી લાલો સામે ઉતો આ ઘરે જવો પાછું એ તો કરશે જો જો કેમ પણ છે ને એકદમ શાંત સ્વભાવની ફેસબુકમાં ફેમસ છે હો હા કાલે જ બાપુ વાત કરતા હતા મને કે ફેસબુકમાં પૂરી ફેમસ છે એ કે કા બસ અને
તો ફ્રેન્ડ્સ આવી રીતે એટલું કામ થયું કાલે સાંજે 6:30 આજે બીજો દિવસ છે. કાલે તો આપણે વિડીયો નથી બનાવ્યો, એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો, એ પહેલો અપડેટ હશે. બાકી આ બધું જે છે ખુલ્લું જૂતો વાળ દેખાય એ બધી ફિટ કરી દીધી છે. આ બધી જે દેખાય બધી આશ્રમ જગ્યા છે, રામધાર આશ્રમ કહેવાય છે. જોઈ શકો છો તમે આવી રીતે છે બધા સંતો ભક્તોને એ બધું કોઈને અગવડ ન પડે એના માટે બધું ફૂલ સુવિધા. અને આજે બાવળ તમે જોવો છો એ કાપવાના છે, એનું કામ શરૂ છે કાપવાનું. આવી રીતની આ જગ્યા છે, આ બધી ખુલ્લી કરી નાખી છે. આ બધું જે બધું દેખાય બધા એટલામાં બધે બાવળ હતા. આજે બહુ હાર્ડ હતા કાપવા માટે, તો અમુકને આપણે હળગાવી દીધો છે. અમુક બાવળ એટલે નીચેથી હળગી જાય કૂંચો બધો, અને પછી ઉપરથી બધું આવી જાય બધું હાથ કટિંગ થઈને. આ બાવળને તો આ બાજુ ભરી દીધો. પછી આ છે એને થડમાંથી સકડી મારી દીધી. પછી આ છે બધું એ બધું કાલ માઇન્ડ કાઢ્યું. દીના માઇન્ડ કાઢ્યું. મોટા મોટા ખૂડા જેવા કાંટા તો આ ગાંડો બાવળ છે. પાછો જુઓ ખપાળી તો હું ઢળતો હો. ખપાળી જેવા તો હાથ તો હાથમાં તો અડાય નહીં, સીધા શીરા પાડી દે હાથમાં. હાથ શીરી નાખે. બોલો વિડીયો અપડેટ કર્યો કયો અપડેટ હે અપડેટ તો કરેલા છે, અપલોડ કરી દીધેલા છે, પણ જે ઓલામ પર્સનલ પ્રાઇવેટમાં છે હજી, એને જે પબ્લિક કરવાનું વાર છે. આજે એક છો છે આપણે રામેશ્વર વાળો, તો મિત્રો જુઓ આ છે મઢી અને આ પાછળ રસ્તો કેમ પણ જોવા છે ને જમાવટ. અને નાના મોટા જનાવર જીવજંતુને પાણી પીવા માટે અહીંયા પણ બે ટીંગાડેલા છે પાણીના ઓલા એટલે શું કહેવાય કુંડા ભરીને આવી રીતનું છે. અને આ છે પાણી ટાંકો. અહીંયા આવતા જતા લોકો પાણી પીવી શકે છે. હે હા ત્યાં પી જાય. બાકી જુઓ આવી ગયા છીએ આપણે પાછા. જે પાણી પીવાતું હતું ને આપણે ઓટોમેટિકમાં મેકીને વી આવ્યા હતા. બસ તો આજના તમને લોકોને દર્શન કરાવી દઉં તો જોઈ શકો છો. ભગવાન મહાદેવની સ્થાપના છે. હનુમાનજી મહારાજ ગણપતિ બિરાજમાન છે, અને માતાજી પણ છે. અને પછી આવી રીતનું છે આ બધું જોઈ શકો છો. અને ઉપર છે બાપુને રહેવા માટેનો રૂમ છે, ગાયો ગૌશાળા. જે જોઈ શકો છો જય મહાદેવની સ્થાપના છે ભગવાન ગુરુદત્તની. જોઈ શકો છો તમે લોકો. આવી રીતનું છે. પણ આ પ્રસાદ છે, પ્રસાદ લઈ લીધી આપણે. જોઈ શકો છો. અરે કાંટા આ પથ્થર ટ્રેક્ટર નખાવેલા છે, અને હવે આને આ દિવાલ કરી દેવાની છે બધી. એપ્રિલ આલામાં બજાર જે જોઈ શકો છો. અહીંયા આપણે પાણી વાળતા હતા બગીચામાં, તો આપણે આવી ગયા છીએ પાછા અહીંયા. તો જોઈએ ખોટું કે કઈ હા કેટલું ભાઈ તો અંદર ને અંદર છે ને, બસ તે એટલો એનો વાંધો નહીં. જો દિનેશભાઈ જો શું કર્યું જો ભાઈ, આ તો ખોટું થાય. નાખો એને પાછું. આમ થોડું હોય ભાઈ, જુઓ તો બસ રેડી. બસ મેં કીધું એમને બસ. જો મિત્રો આવી રીતનું આ જે
ઘાસચારા માટેનું આ ઘાસ એટલે કે આને આપણે કાઠિયાવાડીમાં આપણે ખડ કહેવાય, બરાબર ને? શું કહેવાય? ખડ. વાડિયું ખડ. બાકી તમે બધું જોઈ શકો છો, આ બધું આશ્રમની જગ્યા છે જો. અને વિડીયો ગમે કે ન ગમે પણ શેર કરતા રહેજો. અંગૂઠો ન મારો તો હાલ છે, શેર કરશો તો બીજા લોકોને મળશે, બરાબર ને? હે આપણે અંગૂઠો સબસ્ક્રાઈબરથી આપણે વધારે તો કંઈ એવું નથી, પણ આપણે આ તો એમ થાય કે આપણે વધારે સબસ્ક્રાઈબર અંગૂઠા હોય ને તો વધારે લોકોને વિડીયો મળે, જોવા જગ્યા જોવા મળે બધી, બરાબર ને? બાકી બીજો કોઈ આપણો કંઈ બીજો કંઈ હેતુ કંઈ છે નહીં. બસ આમ સેવા કરતું રહેવાનું, જિંદગી જીવતી રહેવાની, બરાબર ને? આથી વધારે જિંદગીમાં કાંઈ છે જ નહીં અને આવશે પણ નહીં. બસ આટલો વિડીયો અહીંયા સુધી. અંગૂઠો મારવાનું ભૂલાય નહીં, શેર કરવાનું ભૂલાય નહીં, લાઈક કરવાનું ભૂલાય નહીં, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ગુરુદત્ત લખવાનું પણ ભૂલાય નહીં. તો આ વિડીયો અહીંયા સુધી. જય મહાદેવ, જય ગુરુદત્ત.